વેલકમ વિદ્યાર્થી મિત્રો, શૈલેષ જોશી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટમાં ગણિત વિષયના પ્રશ્નપત્ર નંબર 5 ના વિભાગ A નો સંપૂર્ણ સોલ્યુશન। આગળના 4 પ્રશ્નપત્રોના ઉકેલો આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા છીએ, જેની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે વિડિયો જોઈ શકો છો। एक महत्वनी सूचना कि हजू सुधी जो तमे चैनल ने सब्सक्राइब न करी होय तो मेहरबानी करी चैनल ने सब्सक्राइब करी देजो अने विडियो ने शेर अने लाइक चोक्कस करजो। तो जोईए आपणे प्रश्नपत्र नंबर 5 में विभाग ए। विभाग ए आपनो संपूर्ण हेतुलक्षी प्रश्नों पर आधारित छे, ज्यां तमने एक पण ऑप्शन्स नहीं आप्यो होय तो तमारो एक पण सवाल अथवा एक पण दाखलो खोटो पड़शे એટલે સીધો 1 માર્ક્સ કટ થશે। તો ખૂબ જ કાળજીપૂર્વક અને ખૂબ જ ધ્યાનથી વિભાગ એ આપણે જોવો પડશે। સૌપ્રથમ આપણને આપેલા છે ખરા ખોટા। જો કોઈ ત્રિઘાત બહુપદીના બે શૂન્યો 0 હોય તો તે બહુપદીમાં x વાળું પદ અને અચળ પદ ન મળે એવું આપણને કહ્યું છે। त्रिघात बहुपदीना बे शून्यों कया होय शुं होय 0 होय तो आवी जो बहुपदी होय तो तेनी अंदर आपणने x वाळुं पद अने अचल पद न मळे एम आपणने कह्युं छे। तो અહીં પહેલા જ સવાલમાં સીધો બાઉન્સર મૂકી દીધો છે। રકમ થોડી અઘરી છે, પરંતુ એનાથી આપણે ડરવાનું નથી, થોડા મગજનો ઉપયોગ કરવાનો છે, કોમન સેન્સનો ઉપયોગ કરવાનો છે। જોઈએ આપણે, બિલકુલ ધ્યાન રાખજો। તો બે શૂન્યો આપણને કહી દીધા છે કે ભાઈ 0 છે, તો શૂન્ય માટે આપણે x ધારીએ છીએ। ધારો કે બે શૂન્યો x બરાબર 0 અને x બરાબર 0 છે। ત્રિઘાત બહુપદી છે એટલે ત્રીજું શૂન્ય પણ હોય અને ત્રીજું શૂન્ય x बराबर a છે। બે શૂન્ય માટે આપણને 0 કહી દીધેલું છે અને ત્રીજું શૂન્ય આપણે ધારી લીધું કે ભાઈ a છે। તો આ જે શૂન્ય છે એને આપણે અવયવમાં ફેરવીએ, 0 ને આપણે ડાબી બાજુ લઈએ તો x - 0 એનો તો કોઈ મતલબ રહેતો નથી। અહીંયા પણ એવું જ થશે, x - 0 બરાબર 0, તો એ પણ કોઈ મતલબ રહેતો નથી। અહીંયા આપણે કરી શકીએ ત્રીજા શૂન્યમાં કે ભાઈ x - a बराबर 0। नवमा धोरणमां पण आपणे शीखीने आवेला छीए के शून्यने आपणे अवयवनी अंदर केवी रीते फेरवी शकीए। तो आ प्रथम शून्य, आ बीजું शून्य અને આ ત્રીજા શૂન્ય પરથી આપણે અવયવ મેળવ્યો। હવે આપણે સરળ વસ્તુ એટલી તો જાણીએ છીએ કે ભાઈ આપણા બહુપદીના જેટલા પણ શૂન્યો છે એ શૂન્યોનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મૂળ બહુપદી, આપણી જે મૂળ રકમ હતી તે પ્રાપ્ત થાય। तो જોઈએ આપણે ગુણાકાર કરીએ, x ગુણ્યા x ગુણ્યા x માઈનસ a બરાબર 0। સાદું રૂપ આપીએ તો x ગુણ્યા x એટલે x નો વર્ગ કૌંસ એમનેમ રહેવા દઈએ, x માઈનસ a બરાબર 0। હવે x ના વર્ગનો કૌંસ સાથે ગુણાકાર કરીએ તો x વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત માઈનસ x વર્ગ ગુણ્યા a એટલે ax નો વર્ગ બરાબર 0। તો જો આ રીતના આપણને શૂન્ય આપેલા હોય, બે શૂન્ય એના 0 હોય અને ત્રીજું શૂન્ય આપણે a ધારી લીધું હોય તો એની બહુપદી આપણી આ રીતની હોય, x ની 3 ઘાત માઈનસ ax નો વર્ગ। હવે આપણે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જાણીએ છીએ, તો પ્રમાણિત સ્વરૂપ લખી નાખીએ। શું છે પ્રમાણિત સ્વરૂપ? ax ની 3 ઘાત પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d બરાબર 0 p of x। તો આ છે આપણું પ્રમાણિત સ્વરૂપ। હવે આ પ્રમાણિત સ્વરૂપને આપણી આ જે મૂળ બહુપદી છે તેની સાથે સરખાવીએ તો આપણે જોઈ શકીએ ax ની 3 ઘાત વાળું પદ આવે છે તો કે હા આવે છે।
bx નો વર્ગ બે ઘાત વાળું પદ આવે છે? હા આવે છે. cx x વાળું પદ આપણને મળે છે ક્યાંય રકમમાં? જુઓ નથી. અને d એટલે અચળ પદ છે. રકમમાં કોઈ જગ્યાએ અચળ પદ આવેલું છે? નથી આવેલું. એનો મતલબ કે આ બહુપદીમાં આપણને x વાળું પદ અને અચળ પદ મળતું નથી. હવે આપણી રકમ પર આવી જાવ. શું કહ્યું છે એ લોકોએ? x વાળું પદ અને અચળ પદ ન હોય. તો સાચું કહ્યું છે કે ખોટું? સાચું કહ્યું છે. તો પહેલા સવાલનો જવાબ આવશે ખરું. તો આ રીતે આપણા પહેલા સવાલનો જવાબ આવશે. થોડું અઘરું છે, પરંતુ ધ્યાનથી પ્રેક્ટિસ કરશો એટલે તમને સમજ પડશે. ત્યાર પછી જોઈએ આપણે બીજો સવાલ. x નો વર્ગ માઇનસ 5x પ્લસ k બરાબર 0 નો વિવેચક 49 હોય તો k ની કિંમત 6 હોય તેવું આપણને કહ્યું છે. વિવેચકની કિંમત આપી દીધી છે તો k આપણને 6 મળે. જોઈએ આપણે વિવેચકનું સૂત્ર મૂકી અને વિવેચક મેળવીએ તો k બરાબર કેટલા મળે છે જોઈએ. તો d વિવેચકનું સૂત્ર તમને આવડવું જોઈએ. d બરાબર b² - 4ac. વિવેચક આપેલો છે 49. હવે a b અને c કેવી રીતે થશે? x નો વર્ગ નો સહગુણક એટલે આપણો a થશે, x નો સહગુણક આપણો b થશે અને અચળ પદ જે છે આપણો c થશે. તો અહીં b એટલે કેટલા થશે? -5 નો વર્ગ -4, a એટલે 1 અને c એટલે k. 49 બરાબર -5 નો વર્ગ એટલે 25 માઇનસ 4 ગુણ્યા 1 ગુણ્યા k એટલે 4k. હવે 25 ને આપણે ડાબી બાજુ લઈએ. 49 માઇનસ 25 બરાબર -4k. 49 માંથી આપણે 25 બાદ કરીએ તો 24 બરાબર -4k. હવે -4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે k બરાબર -24/4 તો k બરાબર મળશે -6. રકમમાં તેમણે આપણને કહ્યું છે k ની કિંમત +6 મળે. તો વિધાન કેવું બને છે? ખોટું બને છે. એટલે બીજા સવાલનો જવાબ આવશે વિધાન ખોટું છે. ત્યાર પછી ત્રીજો સવાલ. 49 ના છેદમાં 2/3 ઘાત 5/3 ઘાત 2/3 5/3 દશાંશ નિરૂપણ કરીએ તો દશાંશ સ્થળ પછી 6 અંક આવે. વિદ્યાર્થી મિત્રો, આ રકમને આપણે આ રીતે લખી શકીએ. 49 ના છેદમાં 2/3 ઘાત અને 5/3 ઘાત. ઘાતાંક સરખી છે એટલે આપણે આધારનો ગુણાકાર કરી શકીએ. તો 5 દુ 10/3 ઘાત થાય. તો એનો મતલબ કે આનો આપણે જ્યારે ભાગાકાર કરીશું ત્યારે ઘાતમાં કેટલા છે? 3. તો દશાંશ સ્થળ આપણે કેવી રીતે કાપવાનું રહેશે? તો કે 3 અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું થશે, કારણ કે અહીં ઘાતમાં 3 છે. 3 ઘાત એટલે છેદમાં 1000 હશે. તો આપણે 3 અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું થશે. દશાંશ ચિહ્ન કેટલા અંક પછી આવશે? 3 અંક પછી દશાંશ ચિહ્ન આવે. અને રકમમાં આપણને કહ્યું છે કે દશાંશ સ્થળ પછી 6 અંક આવે. તો વિધાન સાચું બને કે ખોટું? ખોટું બને. તો ત્રીજા સવાલનો જવાબ આવશે ખોટું. ત્યાર પછી ચોથો સવાલ. 7x + 10y બરાબર 16 અને 3x + 30y બરાબર 48/7. આલેખ સમપાતી રેખાઓ છે. તો સૌપ્રથમ આપણે જે રકમ આપી છે રકમ લખી લઈએ. 7x + 10y બરાબર 16 અને બીજી રકમ આપી છે 3x + 30/7y બરાબર 48/7. આને આપણે કહીએ સમીકરણ નંબર 1, આને કહીએ સમીકરણ નંબર 2. સમપાતી રેખાઓ છે એવું આપણને કહ્યું છે. ખાસ ધ્યાન રાખજો, અમુક વખત અહીંયા
સંપાતી રેખાઓના બદલે તમને શબ્દ આપેલો હશે સમીકરણના અનંત ઉકેલ મળે. તો સંપાતી રેખાઓ છે અથવા તો સમીકરણના અનંત ઉકેલો મળે તો એના માટેની શરત શું છે આપણી? a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 થવું જોઈએ. તો જોઈએ આપણે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 થાય છે કે નહીં. અને આવું ક્યારે બનશે? જ્યારે બંને સમીકરણો સરખા હશે, એના સહગુણકો પણ સરખા હશે તો આવું બની શકે. a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 આપણને તો જ મળશે જ્યારે આ બંને સમીકરણો બિલકુલ સરખા હશે અથવા તો એના ગુણોત્તરો સરખા મળે. તો જોઈએ આપણે સમીકરણો અથવા તો તેના ગુણોત્તરો સરખા થાય છે કે નહીં. સૌપ્રથમ તો અહીંયા જે છેદ છે એ છેદને દૂર કરવા માટે આપણે છેદમાં 7 છે તો બંનેને 7 વડે ગુણી નાખીએ તો 7 તેરી 21x પ્લસ અહીંયા 7 કેન્સલ થશે એટલે 30y બરાબર 48. 21x પ્લસ 30y બરાબર 48. હવે આપણે ધ્યાનથી જોઈએ તો 21, 30 અને 48 તો સમીકરણને આપણે 3 વડે ભાંગી શકીએ છીએ. હવે જો આપણે એને 3 વડે ભાગાકાર કરીએ તો 7 તેરી 21 એટલે 7x 10y બરાબર 48 ભાગ્યા 3 એટલે 16 તેરી 48. તો પ્રથમ સમીકરણ આપણું છે 7x પ્લસ 10y બરાબર 16. બીજું સમીકરણ પણ આપણને મળે છે 7x પ્લસ 10y બરાબર 16. એટલે કે સમીકરણ બંને સરખા મળે છે અથવા તો બંનેના ગુણોત્તરો સરખા મળે છે એમ પણ આપણે કહી શકીએ. તો આપણી આ જે શરત છે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 આ શરતનું પાલન થાય છે. એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણના જે ઉકેલો હશે, આલેખ મળશે એ કેવો મળશે? સંપાતી રેખા વાળો મળશે અથવા તો એને અનંત ઉકેલો છે. એટલે વિધાન કેવું છે આપણું? ખરું છે. તો ચોથા સવાલનો જવાબ આવશે ખરું. ત્યાર પછી પાંચમો સવાલ ખાલી જગ્યા આપણને આપેલી છે. જલ્પાના દીકરા આહાનની વર્તમાન ઉંમર જલ્પાની વર્તમાન ઉંમર કરતા ત્રીજા ભાગની છે. જો જલ્પાની વર્તમાન ઉંમર x વર્ષ હોય તો 12 વર્ષ બાદ આહાનની ઉંમર ખાલી જગ્યા વર્ષ થશે. બિલકુલ સરળ છે વિદ્યાર્થી મિત્રો. રકમ મોટી જોઈ અને ડરવાનું નથી. ધારી લઈએ કે જલ્પા, જો કોની ઉંમર આપેલી છે આપણને? જલ્પાના દીકરા આહાનની વર્તમાન ઉંમર જલ્પાની વર્તમાન ઉંમર કરતા ત્રીજા ભાગની છે. કોની ઉંમર આપી દીધી છે? આહાનની ઉંમર આપી દીધી છે. અને જલ્પાની વર્તમાન ઉંમર માટે આપણને x લેવાનો કહ્યો છે. જલ્પા માટે આપણે સંકેત જે વાપરીએ છીએ. તો જલ્પાની માની લો કે વર્તમાન ઉંમર x વર્ષ છે. એક ગુણનો દાખલો છે એટલે વધારે લોંગમાં લખવાની જરૂર નથી. તો આહાનની વર્તમાન ઉંમર કેટલી થશે? ત્રીજા ભાગની એટલે x ભાગ્યા 3 વર્ષ. હવે 12 વર્ષ પછીની ઉંમર ગોતવાનું કહ્યું છે. તો જો આહાનની વર્તમાન ઉંમર x ના છેદમાં 3 હોય તો 12 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? વધશે કે ઘટશે? વધે. x ભાગ્યા 3 પ્લસ 12 વર્ષ. તો પાંચમી ખાલી જગ્યાનો જવાબ આવશે x ભાગ્યા 3 પ્લસ 12. કયો ઓપ્શન આવશે? આ સેકન્ડ નંબરનો જે ઓપ્શન આપેલો છે તે આપણો જવાબ આવશે. છઠ્ઠી ખાલી જગ્યા ગુસાઅ શોધવાનો છે 70 અને 125. તો જે મોટી રકમ છે તે આપણે આગળ લઈ લઈએ. 125 બરાબર 70 એકા 70, 70 દુ 140 વધી જશે. 1 વડે ભાગ ચાલશે. પ્લસ કેટલા વધશે? 70 એકા 70. 125 માંથી 70 બાદ કરીએ તો 55 વધશે. ત્યાર પછી હવે ફરી પાછા આપણે 70 ને આગળ લઈએ, 55 વડે ભાગ ચલાવીએ તો 55 એકા 55, 55 દુ 110 એટલે 1 વડે ભાગ ચાલશે. 55 એકા 55, 70 માંથી 55 બાદ કરીએ એટલે વધે 15. હવે 55 ને આગળ લઈ લઈએ. 55 બરાબર 15 વડે ભાગ ચાલશે. 15 તેરી 45, 15 ચોક 60 એટલે 3 વડે ભાગ ચાલશે.
55 માંથી આપણે 15 તેરી 45 બાદ કરીએ તો 10 વધે, 15 ને આગળ લઈએ અને 10 વડે ભાગ ચલાવીએ તો 10 એકા 10 કેટલા વધશે? 5 વધશે. 10 ને આગળ લઈએ, 5 વડે ભાગ ચલાવીએ તો 5 દુ 10, શેષ કેટલી વધશે? 0. અને આપણને ખબર છે 0 ની ઉપર જે આપણી આગળના સ્ટેપમાં શેષ વધ્યું હોય તે આપણો ગુસા આવશે. તો ગુસા 70 125 બરાબર કેટલો થશે? 5. તો છઠ્ઠી ખાલી જગ્યાનો જવાબ આવશે આપણો 5. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા 0 0 6 0 અને 0 8 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધવાનું કહ્યું છે. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. તો સૌપ્રથમ આપણે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ મેળવી લઈએ. આને આપણે બિંદુ A કહીશું, આને B કહીશું અને આને C કહીએ. તો A B બરાબર ડાયરેક્ટ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો 0 - 6 હોલ સ્ક્વેર પ્લસ 0 - 0 હોલ સ્ક્વેર. BC ગોતી લઈએ. 6 - 0 હોલ સ્ક્વેર પ્લસ 0 - 8 હોલ સ્ક્વેર અને AC મેળવી લઈએ તો 0 - 0 હોલ સ્ક્વેર પ્લસ 0 - 8 હોલ સ્ક્વેર. ચાલો હવે સાદુરૂપ આપી દઈએ તો અહીં જુઓ -6 નો વર્ગ થશે 36 પ્લસ અહીંયા આવશે 0. 36 નું વર્ગમૂળ મળશે આપણને 6. અહીંયા આપણે જોઈએ તો 6 માંથી 0 જાય એટલે 6. 6 નો વર્ગ 36 પ્લસ 8 નો વર્ગ 64. 36 પ્લસ 64 એટલે 100 અને 100 નું વર્ગમૂળ મળશે 10. ડાયરેક્ટ લખું છું. અહીંયા 0 નો વર્ગ 0 થશે અને 0 માંથી 8 બાદ કરીએ એટલે 8 નો વર્ગ થશે 64 અને 64 નું વર્ગમૂળ આપણને મળશે 8. હવે આપણને પરિમિતિ શોધવાનું કહ્યું છે તો બિલકુલ સરળ છે. આ ત્રણે ત્રણનો આપણે સરવાળો કરી નાખીએ એટલે પરિમિતિ મળશે. તો કેટલા થશે? 8 ને 10 18, 18 ને 6 24 એકમ આપણને પરિમિતિ મળશે. તો સાતમી ખાલી જગ્યાનો જવાબ આવશે 24. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા નંબર 8. જોઈએ આપણે ખાલી જગ્યા નંબર 8. જો 1/3 એ સમીકરણ 12x3 પ્લસ kx પ્લસ 1 બરાબર 0 નું બીજ હોય તો k ની કિંમત શોધવાનું કહ્યું છે. બિલકુલ સરળ છે. આવા દાખલા તો હવે આપણે આવડવા જ જોઈએ. તો કશું જ નથી કરવાનું. જે જગ્યાએ આપણને x દેખાય છે ત્યાં આપણે x ની કિંમત જે આપેલી છે 1/3 એ મૂકી દેવાની છે અને k મેળવવાનો છે. તો 12 k ની જગ્યાએ 1/3 લેવાના છે તેનો વર્ગ પ્લસ કે એમના એમ x ની જગ્યાએ 1/3 પ્લસ 1 બરાબર 0. જ્યાં જ્યાં x આપેલું છે ત્યાં આપણે x ની જગ્યાએ 1/3 મૂકી દીધા. હવે પ્રથમ આપણે વર્ગ કરી નાખીએ. 12 1/9 પ્લસ k 1/3 પ્લસ 1 બરાબર 0. હવે આપણે ગુણાકાર કરીએ તો 12/9 પ્લસ k/3 પ્લસ 1 બરાબર 0. હવે જો મારે આ છેદ દૂર કરવો હોય તો હું આખી રકમને 9 વડે ગુણી નાખું એટલે છેદ દૂર થશે. તો જો હું 12/9 ને 9 વડે ગુણું એટલે 9 9 કેન્સલ થશે, વધશે માત્ર 12 પ્લસ k/3 અને એને હું 9 વડે ગુણાકાર કરીશ તો k/3 ગુણ્યા 9 3 તેરી 9 એટલે કેટલા વધશે? 3k પ્લસ 1 ને 9 વડે ગુણીએ એટલે 9 બરાબર 0. 9 + 12 એટલે 21
પ્લસ 3k બરાબર 0. 21 ને આપણે જમણી બાજુ લઈએ, 3k બરાબર -21. 3 ભાગાકારમાં જશે, k બરાબર -21 ભાગ્યા 3, તો k બરાબર મળશે -7. તો 8મી ખાલી જગ્યાનો જવાબ આવશે -7. ત્યાર પછી 9મી ખાલી જગ્યા 3, 7, 11 નું 20મું પદ, સમાંતર શ્રેણીનું 20મું પદ શોધવાનું કહ્યું છે. તો આ પણ બિલકુલ સરળ છે. સૌપ્રથમ a બરાબર આપણને 3 આપેલા છે, d આપણે મેળવી લઈએ. તો 7 - 3 એટલે 4. હવે 20મું પદ મેળવવાનું છે, a20. બોલો જોઈએ સૂત્ર. તો 20મું પદ બરાબર a પ્લસ 19 d. a એટલે 3 પ્લસ 19, d ની કિંમત આપણને આપેલી છે 4. 3 પ્લસ 19 ચોક 76. 3 પ્લસ 76 એટલે મળશે આપણને 79. તો 9મી ખાલી જગ્યાનો જવાબ આવશે 79. 10મી ખાલી જગ્યા ત્રિકોણ આપેલો છે ABC માં, ખૂણો B 90 અંશનો છે. બિલકુલ સરળ છે. કાટકોણ ત્રિકોણની વાત કરી છે એટલે પાયથાગોરસનો નિયમ આપણને મોઢે આવડતો હોવો જોઈએ. ખૂણો B 90 અંશનો છે. એક ગુણનો દાખલો છે, વધારે મગજમારી આપણે નહીં કરીએ. ગુણોત્તર આપેલો છે AB જેમ BC 8/15, એટલે આપણે AB ને 8 કહી શકીએ, BC ને 15 કહી શકીએ. તો આપણને BC જેમ AC મેળવવાનું કહ્યું છે. એના માટે આપણી પાસે AC ની કિંમત હોવી જોઈએ, નથી. તો પાયથાગોરસની મદદથી આપણે AC મેળવી શકીએ. પરંતુ હવે જો અહીં તમને પાયથાગોરસની ત્રિપુટી યાદ હોય તો ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે એક ગુણનો દાખલો છે. 8, 15 અને 17. આ ત્રિપુટી જો યાદ હોય તો આપણે ઘણો સમય બચાવી શકીએ છીએ. તમે પાયથાગોરસનું સૂત્ર મૂકી અને ગણતરી કરશો એટલે આપણને AC ની કિંમત 17 મળશે. હવે આપણને ગુણોત્તર શોધવાનું કહ્યું છે. BC ના છેદમાં AC બરાબર, આપણી સામે રકમ દેખાય છે, 15 ના છેદમાં 17, એટલે ગુણોત્તર થશે 15/17. તો જવાબ આવશે આપણો પ્રથમ ઓપ્શન 15/17. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સવાલ. 11મો પ્રશ્ન. એક વાક્ય, એક શબ્દ અથવા તો આંકડામાં જવાબ આપવાનું કહ્યું છે. 11મો સવાલ છે, ax² + bx + c બરાબર 0 ના બીજ ભિન્ન વાસ્તવિક સંખ્યા હોય તે માટેની શરત જણાવવાનું કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ રીતનો કોઈ પણ સવાલ હોય તો એના માટે આપણને થોડીક બેઝિક થિયરી ખબર હોવી જોઈએ. તો 11મા પ્રશ્નનો જવાબ આપણો આ રીતે આવશે. વાસ્તવિક બીજની વાત કરીએ છીએ એટલે કે વિવેચક ઉપરથી આપણને ખબર પડશે. આપણી પાસે 3 શક્યતા મળે. d ની કિંમત 0 કરતા મોટી મળે, અથવા d ની કિંમત 0 જેટલી મળે, અને અથવા તો d ની કિંમત 0 કરતા નાની મળે. હવે જો d ની કિંમત 0 કરતા મોટી હોય તો આપણને સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. વાસ્તવિક અને ભિન્ન મળશે. જો d ની કિંમત 0 હોય તો સમીકરણના બીજ આપણને વાસ્તવિક અને સમાન મળે. અને જો d ની કિંમત 0 કરતા નાની હોય તો સમીકરણનો આપણને એક પણ ઉકેલ મળશે નહીં, ન મળે. તો હવે આપણને શું કહ્યું છે? બીજ ભિન્ન અને વાસ્તવિક સંખ્યા છે. તો એના માટેની શરત આપણો આ જે 11મો સવાલ છે એનો જવાબ આવશે d જો 0 કરતા મોટો હોય, d ની કિંમત જો આપણને ધનમાં મળે તો તેના બીજ ભિન્ન અને વાસ્તવિક સંખ્યા મળશે. બીજો કોઈ રીતે આપણને સવાલ પૂછેલો હોય તો આ બે શરત તમારે યાદ રાખવાની છે. અહીંયા આપણા 11મા સવાલનો જવાબ આવશે d > 0. ત્યાર પછી 12મો સવાલ,
7 પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 21 છે તો બધા પદોનો સરવાળો આપણને મેળવવાનું કહ્યું છે. 7 પદ ધરાવતી શ્રેણીનું મધ્યમ પદ 21 આપી દીધું છે. હવે શ્રેણીનું પ્રથમ પદ શું છે, બીજું પદ શું છે, ત્રીજું પદ શું છે આપણને કંઈ કહ્યું નથી. તો જો માની લઈએ, આવી રીતે આપણને શ્રેણી આપી નથી પણ માની લઈએ કે જો શ્રેણી આ રીતે હોય 1 2 3 4 5 6 અને 7 પદ ધરાવતી શ્રેણી છે તો આનું મધ્યમ પદ શું થશે? 4. એટલે કે કયું મધ્યમ પદ થશે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ એ આપણી શ્રેણીનું મધ્યમ પદ થશે અને એ ચોથું પદ જે મધ્યમ પદ છે તે આપણને 21 કહ્યું છે. તો 7 પદો ધરાવતી શ્રેણીનું મધ્યમ પદ બરાબર A4. તો આપણી પાસે A4 નું સૂત્ર છે. A4 બરાબર A પ્લસ 3D. હવે A4 ની કિંમત આપણને આપેલી છે 21 બરાબર A પ્લસ 3D. હવે અહીં જો મારે A ની કિંમત મેળવવી હોય તો હું A ને કરતા બનાવું તો આ 3D જે છે એ ડાબી બાજુ લેવા પડે. 21 માઇનસ 3D બરાબર A. તો A બરાબર 21 માઇનસ 3D. હવે આપણને કહ્યું છે કે બધા પદોનો સરવાળો શોધો, એટલે કે 7 પદોનો સરવાળો આપણને શોધવાનું કહ્યું છે S7. સૂત્ર છે આપણું n ભાગ્યા 2 કૌંસમાં 2a માઇનસ n માઇનસ 1 સોરી અહીંયા 2a પ્લસ n માઇનસ 1 d. 2a પ્લસ n માઇનસ 1 d. ચાલો, n એટલે આપણને 7 લેવાના કહ્યા છે. 7 ના છેદમાં 2. 2a એટલે 21 માઇનસ 3d પ્લસ n એટલે 7 અને 7 માંથી 1 જાય એટલે 6 તો 6d. 7 ના છેદમાં 2 એમનેમ રહેશે. અહીં આપણે ગુણાકાર કરીએ તો 21 દુ 42 માઇનસ 3d ગુણ્યા 2 એટલે 6d પ્લસ 6d. માઇનસ 6d પ્લસ 6d કેન્સલ થશે. 7 ના છેદમાં 2 ગુણ્યા 42 તો 21 દુ 42 અને 21 ગુણ્યા 7 કરીએ તો 147. 7 પદોનો સરવાળો આપણને કેટલો મળશે? 147 મળશે. ત્યાર પછી સવાલ નંબર 13. ત્રિકોણ PQR માં ખૂણો Q 90 અંશનો છે. કાટકોણ ત્રિકોણની વાત આવે એટલે પાયથાગોરસનો નિયમ આપણને સીધો આવડવો જોઈએ. PQR ખૂણો Q 90 અંશનો આપેલો છે, PQ 20 આપેલા છે, QR આપણને 21 આપેલા છે. તો PQR ની પરિમિતિ શોધવાનું કહ્યું છે. આગળ પણ આપણે એક હમણાં જ આવો દાખલો કરી ગયા છીએ. પરિમિતિની વાત આવે એટલે ત્રણેય બાજુનો સરવાળો, પરંતુ એના માટે આપણી પાસે ત્રીજી બાજુ હોવી જોઈએ. તો ત્રિપુટી યાદ કરો જોઈએ. 20 21 અને શું આવશે? 29. 20 21 અને 29. જો ત્રિપુટી યાદ ન હોય તો પાયથાગોરસનું સૂત્ર મૂકી અને ગણતરી કરવી પડશે. તો હવે પરિમિતિ શોધવાનું કહ્યું છે. ખૂબ સરળ છે. 20 પ્લસ 21 પ્લસ 29 તો 70. તો પરિમિતિ આપણી આવશે 70 સેમી. ત્યાર પછી જોઈએ આપણે 14મો સવાલ. sin વર્ગ 22. તો આ રીતે આપણને રકમ આપેલી છે. આપણો જે આ વર્ષે 30% કટ થયેલો સિલેબસ છે એમાંથી આ દાખલો પૂછેલો છે, પરંતુ આપણે પ્રિપેર રહેવું પડશે તો જ આપણે પૂરા માર્ક્સ મેળવી શકીશું. હવે આપણે sin વર્ગ 22 પ્લસ sin વર્ગ 68 છેદમાં cos વર્ગ 22 પ્લસ cos વર્ગ 68. તો આપણે જાણીએ છીએ sin ને આપણે cos માં રૂપાંતર કરી શકીએ, cos ને આપણે sin માં રૂપાંતર કરી શકીએ. તો આ પ્રથમ જે sin વર્ગ 22 છે એમનેમ રહેવા દઈએ. સેકન્ડ નંબરનો જે sin છે એને આપણે cos માં રૂપાંતર કરીએ તો cos વર્ગ 90 માઇનસ 68 થશે છેદમાં
કોસ ને હું સાઈન માં રૂપાંતર કરું તો સાઈન વર્ગ 90 માઇનસ 22 પ્લસ કોસ એમને રહેવા દઉં કોસ વર્ગ 68, અથવા તો તમે અહીંયા સાઈન ને કોસ માં રૂપાંતર કરો અને અહીં કોસ ને સાઈન માં રૂપાંતર કરો, જેવી તમારી અનુકૂળતા તમને સમજ પડે એ રીતે રૂપાંતર કરી શકો છો. પણ ટૂંકમાં એક સાઈન ને આપણે કોસ માં અને એક કોસ ને આપણે સાઈન માં કોઈ પણ એક કિંમતને રૂપાંતર કરવાની છે. પ્લસ હવે આ સાઈન 63 ને એમને રહેવા દઈએ, સાઈન વર્ગ 63 પ્લસ કોસ 63, સાઈન 27 ને આપણે કોસ માં રૂપાંતર કરી દઈએ, કોસ 90 માઇનસ 27, તો સાઈન વર્ગ 22 પ્લસ કોસ વર્ગ 90 માંથી 68 બાદ કરીએ તો 22 વધશે, છેદમાં સાઈન વર્ગ 90 માંથી 22 બાદ કરીએ તો 68 મળે, કોસ વર્ગ 68, સાઈન વર્ગ 63 એમનેમ રહેશે, કોસ 63 ગુણ્યા કોસ 90 માંથી 27 બાદ કરીએ એટલે 63 થશે. હવે આપ જોઈ શકો છો કોસ 63 ગુણ્યા કોસ 63 એટલે કોસ વર્ગ 63 મળશે, સાઈન વર્ગ 22 પ્લસ કોસ વર્ગ 22 છેદમાં સાઈન વર્ગ 68 પ્લસ કોસ વર્ગ 68, સાઈન વર્ગ 63 પ્લસ કોસ 63 ગુણ્યા કોસ 63 એટલે મળશે કોસ વર્ગ 63. હવે જો થીટાના માપ સરખા હોય તો સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા એટલે 1 થાય, સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા એટલે 1 થશે. બંને જગ્યાએ ઉપર અંશમાં થીટાનું માપ 22 છે, છેદમાં બંને જગ્યાએ 68 છે, પ્લસ સાઈન વર્ગ 63 પ્લસ કોસ વર્ગ 63, અહીંયા પણ થીટા સરખા છે તો સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા એટલે 1, તો 1 ના છેદમાં 1 એટલે 1 જ થશે, પ્લસ 1 બરાબર 2, તો 14મા સવાલનો જવાબ આવશે આપણો 2. થોડો અઘરો દાખલો છે પરંતુ ધ્યાન આપીને જોશો એટલે જવાબ આવડી જશે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 15. ચક્રીય ચતુષ્કોણ XYZW માં ખૂણો x જેમ ખૂણો z બરાબર 7/8 આપેલા છે. ચક્રીય ચતુષ્કોણની વાત કરી છે તો આપણે સૌપ્રથમ ચક્રીય ચતુષ્કોણ બનાવી દઈએ. ચારે ચાર ખૂણા વર્તુળ ઉપર આવેલા હોય તો તેને આપણે ચક્રીય ચતુષ્કોણ કહી શકીએ. x y z w. હવે ચક્રીય ચતુષ્કોણનો એક નિયમ આપણને ખબર હોવી જોઈએ. સામ સામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય, એટલે x + z બરાબર 180 અને y + w બરાબર 180. આપણને x અને z ની વાત કરી છે તો આપણે ખૂણો x જેમ સરવાળો કરવાનો છે પ્લસ ખૂણો z x + z બરાબર 180. અને આપણે જાણીએ છીએ જ્યારે પણ આપણને ગુણોત્તર આપેલો હોય ત્યારે આપણે કાં તો x ધારવો પડે અથવા તો k ધારવો પડે. અહીં રકમમાં x આપેલો છે તો આપણે k લઈ લઈએ તો x ની કિંમત કેટલી થશે? 7k પ્લસ z ની કિંમત 8k બરાબર 180. 7 ને 8 15k બરાબર 180, તો k બરાબર 180 ભાગ્યા 15. k બરાબર કેટલા વડે ભાગ ચાલશે? 15 એકા 15, 15 દુ 30. k બરાબર 12 મળશે. હવે આપણને શોધવાનું કહ્યું છે z. z માટે આપણે લીધા છે 8k, તો ખૂણો z બરાબર 8k. k ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ તો ખૂણો z બરાબર 12 × 96 આપણને મળશે. 15મા સવાલનો જવાબ આવશે 96. ત્યાર પછી 16મો સવાલ. O અને P કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યાઓ 10 સેમી અને 17 સેમી છે. OP 5 સેમી આપેલા છે તો વર્તુળને કેટલા સ્પર્શકો હશે? થોડો થિયરી ઉપર આધારિત આપણો આ સવાલ છે. જોઈએ આપણે આગળના પ્રશ્નપત્રમાં પણ આપણે એક આવો સવાલ જોઈ ગયા છીએ. બે ત્રિજ્યાઓ આપી છે. મોટી ત્રિજ્યાને આપણે R1 કહીએ, નાની ત્રિજ્યાને આપણે R2 કહીએ.
હવે મોટી ત્રિજ્યા આપણને આપી છે 17 અને નાની ત્રિજ્યા આપણને આપી છે 10 અને બંને વચ્ચેનું અંતર આપણને OP આપેલું છે, જેને આપણે D કહીશું. ડિસ્ટન્સ આપણને આપેલું છે 5 સેમી. હવે અહીંયા કશું જ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે બંને ત્રિજ્યાનો સરવાળો અને બાદબાકી જોઈ લઈએ. તો R1 પ્લસ R2 બરાબર 17 વત્તા 10 એટલે 27, જે D કરતા મોટા છે. અને માનાંકમાં બાદબાકી મેળવીએ. R1 માઇનસ R2 17 માઇનસ 10 એટલે મળશે 7. તો બાદબાકી પણ D કરતા મોટી છે, તો આને આપણે આ રીતે લખી શકીએ. R1 પ્લસ R2 ગ્રેટર ધેન D લેસ ધેન માનાંકમાં R1 માઇનસ R2. જે અંતર છે એ સરવાળા કરતા નાનું છે અને બાદબાકી કરતા પણ નાનું છે. એટલે આપણે કહી શકીએ કે જો આ રીતના વર્તુળો હોય તો વર્તુળને એક પણ સામાન્ય સ્પર્શક નથી. એટલે એનો જવાબ આવશે સામાન્ય સ્પર્શક ન મળે. એક પણ સામાન્ય સ્પર્શક મળે નહીં. ત્યાર પછી જોઈએ આપણે MCQ 17મો સવાલ. બહુલક મધ્યસ્થ કરતા 8 વધુ હોય તો બહુલક મધ્યક કરતા ખાલી જગ્યા વધુ હશે. સૌપ્રથમ ધ્યાનથી રકમ વાંચો. બહુલક મધ્યસ્થ કરતા 8 વધુ હોય તો આપણે જોઈએ બહુલક, મધ્યક અને મધ્યસ્થના સંકેતો ખબર હોવી જોઈએ. તો આપણને બહુલકની વાત કરી છે, એટલે કે Z ઇઝ ઇક્વલ ટુ મધ્યસ્થ કરતા 8 વધુ છે, તો m પ્લસ 8. હવે અહીં હું m ને કરતા બનાવું તો m બરાબર 8 આ બાજુ આવશે, એટલે Z માઇનસ 8. હમણાં આપણે આગળ ગણતરી કરી એટલે ખ્યાલ આવશે કે અહીં m ને જ કેમ આપણે કરતા બનાવ્યો. તો m બરાબર Z માઇનસ 8. હવે તો બહુલક મધ્યક કરતા કેટલો વધુ હોય તે આપણે જોવું છે. તો આપણી પાસે બહુલકનું સૂત્ર છે Z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર હવે મોઢે આવડવું જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહુલક અને મધ્યકની સરખામણી કરવાની છે, x બારની સરખામણી કરવાની છે. તો મધ્યસ્થનું આપણે કોઈ કામ પડશે નહીં, એટલા માટે અહીં આપણે મધ્યસ્થને કરતા બનાવી મધ્યસ્થની કિંમત આપણે અહીં મૂકી દેશું. એટલે આપણને બહુલક મધ્યક કરતા કેટલો વધારે છે તેનો ખ્યાલ આવશે. તો Z એમનેમ રહેવા દઈએ. 3m એટલે શું આપણે મેળવેલું છે? Z માઇનસ 8 માઇનસ 2x બાર. તો Z બરાબર 3Z માઇનસ 8 તેરી 24 માઇનસ 2x બાર. હવે Z વાળા પદને આપણે એક બાજુ લઈએ તો Z માઇનસ 3Z બરાબર માઇનસ 24 માઇનસ 2x બાર. Z માંથી 3Z ને આપણે બાદ કરીએ તો માઇનસ 2Z બરાબર માઇનસ 24 માઇનસ 2x બાર. હવે આપણે Z નું કામ છે, તો માઇનસ 2Z ને આપણે દૂર કરવા હોય તો પ્રથમ તો આપણે આ માઇનસ ચિહ્ન દૂર કરવું હોય તો બધાની નિશાની ફેરવી નાખીએ અને આ 2 24 અને 2 આખા સમીકરણને આપણે 2 વડે ભાંગી શકીએ. તો બંને કામ એક સાથે કરીએ તો Z બરાબર આ માઇનસ ના શું થઈ જશે? પ્લસ થઈ જશે અને 2 વડે આપણે ભાગાકાર કરીએ એટલે 12 થશે. આ માઇનસ ના પ્લસ 2 વડે ભાગાકાર એટલે x બાર. તો શું મળ્યું આપણને? Z બરાબર 12 વત્તા x બાર. આપણે જોઈ શકીએ કે બહુલક મધ્યક કરતા કેટલો વધારે છે? 12 જેટલો વધારે છે. તો 17માં MCQ નો જવાબ આવશે ઓપ્શન બી 12. 18મો સવાલ.
લીપ વર્ષના ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, મહિનાને અને લીપ વર્ષને, એમાં પણ ખાસ કરીને ઓગસ્ટ મહિનાને લીપ વર્ષ સાથે કોઈ લેવા દેવા નથી. કયા મહિનાને લીપ વર્ષ સાથે લેવા દેવા છે? ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે તો તેને આપણે લીપ વર્ષ કહીએ છીએ. તો ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના આપણને શોધવાનું કહ્યું છે. આપણે આગળ ગણતરી જોઈ ગયા છીએ, બિલકુલ સરળ છે. મહિનાના દિવસ આપણને ખબર હોવા જોઈએ. ઓગસ્ટ મહિનામાં કુલ 31 દિવસ આવે. હવે એક મહિનામાં કુલ 4 અઠવાડિયા આવે અને એક અઠવાડિયાના કુલ દિવસ આવે 7, એટલે ટોટલ 28 દિવસ અહીંયા ફિક્સ થઈ ગયા. 4 રવિવાર, 4 સોમ, મંગળ, બુધ દરેક 4 વખત આવી જાય. હવે વધે છે કેટલા? 31 - 28, તો 3 દિવસ વધે. રવિવાર આપેલો હોય કે સોમવાર આપેલો હોય કે મંગળવાર આપે કે કોઈ પણ વાર આપે, ઓગસ્ટ મહિનામાં કોઈ પણ વાર 5 વખત આવે એની સંભાવના શું મળશે આપણને? 3/7, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી. ત્યાર પછી 19મો સવાલ, સાઈન વર્ગ 29 પ્લસ સાઈન વર્ગ 61 બરાબર ખાલી જગ્યા. તો ખૂબ જ સરળ છે. સાઈન વર્ગ 29 પ્લસ સાઈન વર્ગ 61. હવે આપણે નિત્ય સમૂહ જાણીએ છીએ. 30% જે કટ થયેલો સિલેબસ છે એમાંથી પૂછાયેલો આ સવાલ છે. સાઈન ને કોસમાં રૂપાંતર કરી શકીએ. બંને બાજુ સાઈન છે, આ સાઈન અથવા તો આ સાઈન, કોઈ પણ એકને આપણે કોસમાં રૂપાંતર કરી દઈએ તો સાઈન વર્ગ 29 પ્લસ આ સાઈનને આપણે કોસમાં ફેરવીએ, કોસ વર્ગ 90 - 61. સાઈન વર્ગ 29 પ્લસ કોસ વર્ગ 90 માંથી 61 બાદ કરીએ એટલે 29. સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1 થાય. થીટા બંનેમાં સરખો છે એટલે સરવાળો કરી શકીએ. તો અહીં જવાબ આવશે આપણો 1, ઓપ્શન નંબર A. ત્યાર પછી જોઈએ આપણે 20મો સવાલ. 16 મીટર વ્યાસ અને 12 મીટર વ્યાસના 2 વર્તુળાકાર બગીચા છે. તેના કુલ ક્ષેત્રફળ જેટલા જ ક્ષેત્રફળ ધરાવતો એક નવો બગીચો બનાવવાનો હોય તો તેની ત્રિજ્યા આપણે કેટલી રાખવી પડે? હવે જો વિદ્યાર્થી મિત્રો, 16 મીટર વ્યાસ અને 12 મીટર વ્યાસ ધરાવતા 2 બગીચા છે. આ બંને બગીચાનું જે કુલ ક્ષેત્રફળ થાય એટલા ક્ષેત્રફળ વાળો એક બીજો વર્તુળાકાર બગીચો બનાવવો છે. તો એની ત્રિજ્યા આપણે કેટલી રાખવી પડે? તો જોઈએ આપણે સૌપ્રથમ જે 2 બગીચા આપેલા છે તેના માટેની ત્રિજ્યા આપણને આપી દીધી છે. તો R1 બરાબર 16 મીટર અને R2 બરાબર 12 મીટર. અને બીજા જે મોટો બગીચો બનાવવાનો છે એને આપણે કેપિટલ R કહીએ, તેની ત્રિજ્યા આપણે શોધવી છે. તો હવે આ બંનેના જે ક્ષેત્રફળ થશે એટલા જ ક્ષેત્રફળનો આપણે બીજો વર્તુળાકાર બગીચો બનાવવો છે. તો બંનેનું કમ્પેરિઝન થયું, સરખામણી થઈ. બંનેનું ક્ષેત્રફળ કેવું રાખવાનું છે? સરખું. તો આનો સરવાળો, આના ક્ષેત્રફળનો સરવાળો કોના જેટલો હશે? નવા બગીચાના ક્ષેત્રફળ જેટલો હશે. તો એક સૂત્ર આપણે આ રીતે બનાવી શકીએ. બંને બગીચાના ક્ષેત્રફળનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ નવા વર્તુળાકાર બગીચાનું ક્ષેત્રફળ. અહીં એક શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો, વર્તુળાકાર. બંને વર્તુળાકાર બગીચા છે તો બંને વર્તુળાકાર બગીચાના ક્ષેત્રફળનો સરવાળો કોના જેટલો હશે? નવા વર્તુળાકાર બગીચાના ક્ષેત્રફળ જેટલો હશે. હવે આપણે સૂત્ર બનાવીએ. તો વર્તુળાકાર બગીચો એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર પ્લસ પાઈ r સ્ક્વેર. પરંતુ 2 ત્રિજ્યા છે તો એકને આપણે R1 કહીએ, એકને આપણે R2 કહીએ. અહીંયા પણ વર્તુળાકાર છે તો અહીં પણ આવશે પાઈ, અહીંયા આપણે કેપિટલ R કીધો છે, સ્ક્વેર. અહીંયાથી આપણે જોઈ શકીએ પાઈ કોમન નીકળે છે. R1 સ્ક્વેર
પ્લસ r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં પણ પાઈ r સ્ક્વેર. બંને બાજુથી આપણે પાઈ પાઈ કેન્સલ કરી શકીએ. તો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર એટલે r1 છે 16 નો વર્ગ વત્તા 12 નો વર્ગ બરાબર r નો વર્ગ. તો 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણને વ્યાસ આપેલો છે, સોરી, તો આ આપણો d થશે, d1 અને d2. તો એના પરથી આપણે ત્રિજ્યા મેળવી લઈએ. અહીં આપણને 8 મળશે અને અહીં આપણને 6 મળશે. આ છે આપણો d1 d2. જરા જોઈ લેજો, સમજી લેજો. આ આપણને d1 અને આ d2 આપેલો છે, તેના ઉપરથી આપણે આ r1 અને r2 મેળવ્યો. તો હવે આપણે ગણતરી બધી બરાબર જ છે. અહીં કિંમત ફેરવવાની થશે માત્ર. જે 16 છે તેની ત્રિજ્યા 8 થશે અને જે 12 છે તેની ત્રિજ્યા 6 થશે. ઓકે, જરા જોઈ લેજો તમે રકમમાં. ઓકે, તો 8 નો વર્ગ 64 પ્લસ 6 નો વર્ગ 36 બરાબર r વર્ગ. 64 વત્તા 36 એટલે 100. તો r વર્ગ બરાબર 100. તો r બરાબર +10 પણ હોઈ શકે, -10 પણ હોઈ શકે, પરંતુ ત્રિજ્યા ક્યારે પણ માઇનસમાં હોય નહીં. એટલે જવાબ આવશે આપણો 10 સેમી. તો એ બગીચો જે આપણે બનાવવાનો છે એની ત્રિજ્યા આપણે કેટલી રાખવી પડશે? 10 સેમી, ઓપ્શન એ. અહીં જરા રકમમાં સુધારો કરી લેજો. આપણને વ્યાસ આપેલો છે અને વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવવી પડશે અને એના આધારે આપણને ગણતરી મળશે. 21મો સવાલ. 9 સેમી અને 10 સેમી ત્રિજ્યા વાળા ધાતુના બે ગોળકો ઓગાળી તેમાંથી બીજા બે ગોળક બનાવવામાં આવ્યા. એક ગોળકની ત્રિજ્યા 12 સેમી હોય તો બીજા ગોળકની ત્રિજ્યા શોધવાનું કહ્યું છે. તો જોઈએ આપણે. હવે જો 9 સેમી અને 10 સેમી ત્રિજ્યા વાળા બે ગોળક છે એને ઓગાળી નાખવાના છે અને એમાંથી બીજા બે નવા ગોળક બનાવવાના છે. એમાંથી એક ગોળકની ત્રિજ્યા આપણને 12 સેમી આપી દીધી છે. તો બીજા ગોળકની ત્રિજ્યા શું હશે? એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં કન્વર્ટ કરવાનું છે, રૂપાંતર કરવાનું છે. જે 30% કટ થયેલો સિલેબસ છે એમાંથી પૂછાયેલો આ દાખલો છે, પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી. સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીશું અને થોડુંક મગજ ચલાવીશું એટલે જવાબ આવશે. હવે જો જૂના બે ગોળકને પીગાળી નવા બે ગોળક બનાવવાના છે અને બંનેનું ગોળક પીગાળવામાં આવ્યા છે, તો ઘનફળ કેવું હશે? સરખું હશે. તો આપણે આ રીતે લખી શકીએ, બે જૂના ગોળકનું ઘનફળ બરાબર બે નવા ગોળકનું ઘનફળ. હવે ગોળકનું ઘનફળનું સૂત્ર આપણને ખબર છે. તો શું થશે સૂત્ર? 4/3 પાઈ r નો ઘન પ્લસ 4/3 પાઈ r નો ઘન. સામે પણ બે ગોળક બનાવ્યા છે. 4/3 પાઈ, અહીંયા આપણે કેપિટલ R કહીએ, r નો ઘન પ્લસ 4/3 પાઈ r નો ઘન. તમે કહેશો સર આ તો બધું સરખું થઈ ગયું, પરંતુ આપણે r1 અને r2 કહીએ છીએ. r1 r2 r1 r2. હવે 4/3 પાઈ 4/3 પાઈ આપણે અહીંયાથી કોમન કાઢી શકીએ. 4/3 પાઈ કોમન લીધા તો વધે શું? અહીંયા r1 નો ઘન r2 નો ઘન. અને r1 એટલે આપણને શું આપેલું છે? 9 સેમી અને 10 સેમી. તો 9 ની 3 ઘાત 10 ની 3 ઘાત બરાબર. અહીંયા પણ 4/3 પાઈ કોમન કાઢીએ. કૌંસમાં બે ત્રિજ્યા જે નવા ગોળા બનાવવાના છે એમાંની બે ત્રિજ્યા પૈકી એક ગોળાની ત્રિજ્યા આપણને આપી છે અને તે છે 12 સેમી. તો 12 નો ઘન પ્લસ r2 નો ઘન. 4/3 પાઈ 4/3 પાઈ સામ કોમન કટ થશે. હવે 9 નો ઘન એટલે થશે 729.
પ્લસ 10 નો ઘન 1000, 12 નો ઘન થશે 1728, 12 ગુણ્યા 12 ગુણ્યા 12 કરી જોજો એટલે 1728 મળશે, પ્લસ R2 નો ઘન. હવે 1000 વત્તા 729 એટલે થશે 1729, 1729, 1728 ને આપણે ડાબી બાજુ લઈ લઈએ એટલે માઇનસ થશે, 1728 બરાબર R2 નો ઘન. 1729 માંથી 1728 બાદ થાય તો 1 વધશે, તો R2 નો ઘન બરાબર 1. તો R2 કેટલો થશે? 1 કોનો ઘન છે અથવા તો 1 નું ઘનમૂળ 1 જ મળશે. તો જે બીજા બે ગોળા બનાવીશું એમાંથી એકની ત્રિજ્યા 12 સેમી આપેલી છે, તો બીજા ગોળાની ત્રિજ્યા કેટલી હશે? 1 સેમી હશે, ઓપ્શન નંબર ડી. ત્યાર પછી જોઈએ 22મો સવાલ. R ત્રિજ્યા વાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1 આપેલું છે અને એટલી જ R ત્રિજ્યા અને 2R ઊંચાઈ હોય એવા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને S2 આપેલું છે. તો ખાલી જગ્યા સાચું છે. S1 = S2, S1 > S2, S1 < S2 કે S1 = 2S2. તો જો વિદ્યાર્થી મિત્રો કોઈ રકમ આપણને આપી નથી, માત્ર સાંકેતિક ભાષામાં વાત કરેલી છે, તો આપણે ધારી લઈએ. થોડો અઘરો દાખલો છે, ધ્યાનથી જોજો, પરંતુ ગભરાવાની જરૂર નથી. 22મો સવાલનો જવાબ. ત્રિજ્યા અને ઊંચાઈ આપણને કીધું છે, એના માટે આપણે ધારી લઈએ. ધારો કે ત્રિજ્યા R બરાબર 1 અને ઊંચાઈ માટે કહ્યું છે આપણને 2R. તો ઊંચાઈ 2R બરાબર 2. ઓકે, હવે શું કીધું આપણને? ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1. તો જોઈએ આપણે, જો R બરાબર 1 અને ઊંચાઈ બરાબર 2 હોય તો ગોલકની સપાટી મેળવીએ. એમાં તો આપણને ઊંચાઈની જરૂર નહીં પડે. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર બોલો જોઈએ. 4πr², 4 પાઈની કિંમત હમણાં આપણે મૂકતા નથી, પાઈ અને r એટલે આપણને 1 આપેલો છે, તો મળશે આપણને 4π ચોરસ એકમ. ત્યાર પછી આપણને કહ્યું છે, જેને આપણને S1 કહેવાનું કહ્યું છે, તો S1 બરાબર કેટલા મળે આપણને? 4π. ચાલો હવે S2 માટે શું કહ્યું છે? તો કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એને S2 કહેવાનું છે. તો મેળવી લઈએ. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર શું છે એનું? 2πr h + r. કિંમત મૂકીએ. પાઈની કિંમત અહીંયા પણ મૂકવાની નથી. r આપણે 1 ધારેલો છે, h આપણને 2 મળેલા છે, પ્લસ r, r ની જગ્યાએ 1. હવે 2 + 1 એટલે 3. તો 2π × 1 × 3, 3 દુ 6π, જેને આપણે S2 કહીએ. તો જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, S1 બરાબર 4π મળે છે, S2 બરાબર આપણને 6π મળે છે. તો આપણે શું કહી શકીએ? તો S2 આપણા મોટા છે, S1 નાના છે. તો આપણો જવાબ આવશે C. S1 < S2. S1 ની કિંમત નાની છે અને S2 ની કિંમત મોટી છે. છેલ્લે સરસ મજાનો દાખલો, અઘરું કશું નથી, માત્ર થોડું આપણે સૂત્ર અને થોડું મગજ ચલાવીએ એટલે જવાબ આપણો આવશે. ત્યાર પછી જોડકા. સમાંતર શ્રેણી આપેલી છે, 28, 25, 22, 30મું પદ મેળવવાનું કહ્યું છે. દરેક પ્રશ્નપત્રની અંદર આવો એક સવાલ આપણે જોઈએ છીએ, તો હવે આ તમને આવડવો જોઈએ. તો 30મું પદ મેળવવાનું કહ્યું છે. ડાયરેક્ટ લખું છું હું. A30 બરાબર, સૂત્ર શું છે એનું? A + 29B. A એટલે પ્રથમ પદ 28,
પ્લસ 29 અને ડી એટલે શું તફાવત 25 માઇનસ 28 તો તફાવત આપણો અહીંયા થશે -3 તો 28 29 ગુણ્યા -3 તો 29 તેરી આપણે કરીએ તો 87 થશે પ્લસ માઇનસ માઇનસ એટલે 28 માંથી આપણે 87 બાદ કરીએ તો જવાબ આપણો આવશે -59 તો શ્રેણીનું 30મું પદ શું હશે -59 એટલે જવાબ આવશે આપણો એ અને છેલ્લો સવાલ આપણો છેલ્લું જોડકું 24મું બિલકુલ સરળ છે વિદ્યાર્થી મિત્રો આની ગણતરી હવે મારા પહેલા તમારો જવાબ આવી જવો જોઈએ z આપેલો છે m આપેલો છે અને x બાર મેળવવાનો છે સૂત્ર હવે આપણને આવડવું જોઈએ z બરાબર 3m - 2x બાર z ની કિંમત 20 આપેલી છે 3m એટલે 18 આપેલા છે -2x બાર 20 બરાબર 18 તેરી 54 - 2x બાર હવે 2x બાર ને આપણે ડાબી બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે 20 ને આપણે જમણી બાજુ મૂકી દઈએ તો 2x બાર બરાબર 54 - 20 2x બાર બરાબર 34 તો x બાર કેટલા મળશે 34 ભાગ્યા 2 એટલે 17 તો 24માં જોડકાનો જવાબ આવશે બી 17 તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 5 ના વિભાગ એ ના દરેક પ્રશ્નોના ઉકેલો આપણે આ વિડિયોની અંદર જોયા આશા છે ગણતરીમાં આપને સમજ પડી હશે ગણતરીને લગતો કોઈ પણ પ્રશ્ન આપ કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડિયોને શેર અને લાઈક ચોક્કસ કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી દેજો પ્રશ્નપત્ર નંબર 6 ના ઉકેલો બીજા વિડિયોમાં જોશું ત્યાં સુધી રજા આપશો અસ્તુ જય હિન્દ થેન્ક યુ